સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે અને અનેક પૌરાણિક મંદિરો પણ છે જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર જે ઉમરા વિસ્તારમાં આવેલું છે। આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ પર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે। લોક માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે। આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવી છે અને એમાં શ્રદ્ધાળુઓનું પ્રગાઢ આસ્થા છે। દર વર્ષની જેમ આજે પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી। સ્થાનિક લોક દંત કથાઓ અનુસાર શ્રી રામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી। આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા હતા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા। કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્ર દેવે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી। આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા। તે સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપ મુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય। આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે। સવારે 5 વાગ્યાથી મંદિરમાં ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચડાવવા માટે અને માનતા રાખવા માટે આવે છે। અનુમાનિત લગભગ 50,000થી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચડાવવામાં આવે છે। દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા 2 દિવસ પહેલા જ સુરતમાં આવી જાય છે। લોકો રૂપિયા 100 થી 200ની કિંમતના એક કરચલો ખરીદતા હોય છે। મંદિરના પૂજારી મનોજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન રામે પોતાના પિતા દશરથની તર્પણ વિધિ અહીં કરી હતી। તેમણે આશીર્વાદ આપ્યા બાદ અહીં આ પરંપરા શરૂ થઈ। દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે। અમે કરચલાની ગણતરી કરતા નથી પરંતુ 50,000થી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચડાવે છે। જે રીતે શિવલિંગ પર પુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે તેવી જ રીતે અહીં શિવ ભક્તો માનતા રાખીને કરચલા ચડાવે છે। રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવ્રત રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ। મંદિરનું આધ્યાત્મિક મહત્વ અને લોક વિશ્વાસ આ મંદિર વિશે માન્યતા છે કે શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે। ભક્તોના જણાવ્યા પ્રમાણે જીવનના અનેક રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અહીં પોતાની શ્રદ્ધા સાથે આવે છે। મંદિરે આવેલી શિવ ભક્ત ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે આ મંદિરના મહેમાનને સાંભળી અહીં આવીશું। દરેક ઉંમરના લોકો માટે આ મંદિર આશીર્વાદરૂપ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।